હેલો મિત્રો, કેમ છો? બધે મજામાં તો છે. કેમ કે આપણો બ્લોગ જોતી ઓલની મજામાં તો બધાને જય માતા જય દ્વારકાથી જય દાદા મોઢેરિયા. તો ફાઇનલી મિત્રો જો શત્રુઆકા કપયા સોંપવા માંડ્યા છે હવારમાં. અમે બે જણા હી કપયા સોંપવામાં, એટલે કાયો કાંઈ કરવું જોઈએ. તો શત્રુઆકા કપયા ખાડા કરીને સોંપવા માંડ્યા છે. તો આપણે હારે સોંપાવીએ નહીં હમણાં. તો મિત્રો હવારના પોરમાં તો આપણે આવી વાડી તો કેવી મજા આવે. ચકલા બોટાઈ ચી 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 ને મજા આવે મિત્રો. હવાનમાં ત્યાં વાડી આવું ને કાંઈ ઘટે નહીં. વાતાવરણ વરસાદ જેવું થોડુંક દેખાય મને દે, વાદળા જેવું છે. તો બહુ પછી એવું લાગે, મને એવું લાગે તો વરસાદ આવે તો આવે. તો કંઈ નક્કી ન કે અત્યારે જો વાદળા જેવું છે. તો આપણે હવે કપયા સોંપવાના છે તો આપણે એટલા સોંપી દઈ. પછી વરસાદનું કંઈ નક્કી નહીં, આવે ત્યાં નહીં આવે, કેમ કે આપણે ભરોસો ન રહેવાય. તો આપણે પેલા ફટાફટ કપયા સોંપવા માંડી. શત્રુઆકાના હાયર થઈ ગયા હમણાં આગળ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો, તમને મજા આવશે બ્લોગની અંદર. તો તમે વાદળા છે ને કાળા ડિમાંગ. ફાઇનલી મિત્રો આપણે ભીનામાં કપયા સોંપી દીધા છે જુઓ. ને હવે આ કોરા છે ને પેલા પાવાના છે ને પછી આપણે કાલ કે બહુ પછી સોંપી દેવાના છે. જો ભીનામાં આપણે અત્યારે કપયા સોંપી દીધા છે ને વાં આપણે હવે દવા છાંટવાની આની માથે. હા, પંપ ભરે એ દવા છાંટવાનો છે. જુઓ તમે છેડ લગીને સોંપી દીધા છે. તો આપણે મિત્રો આપણે કોરા ક્યારે હતા ને એમાં આપણે છે ને પાણી વારી હવે પછી એમાં એવું લાગે ને તો આપણે છે ને એમાં કપૈયા સોંપી દઈએ બોર પછી. તો અત્યારે મિત્રો આપણે 5-6 ક્યારે ભરાના ને ત્યાં તો લાઇટે વહી ગઈ છે. હવે ક્યારે લાઇટ આવીને કોઈ નક્કી નથી. ત્યાં સુધી જો આમાં આપણે કપૈયા સોંપાય ને સવારે એમાં દવા છાંટે છે શત્રુઆકા. લાઇટ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી હવે. તો ત્યાં સુધી આપણે અહીંયા ધોરિયો જે થોડોક બાકીને થોડોક કરી નાખીએ, પછી આપણે બેસવાનું છે. અત્યારે આપણે બેઠા થોડોક કરી નાખ્યો ધોરિયો, જ્યાં આપણે થોડીક વાર બેઠા લાઇટ ન આવે ત્યાં લગીને. અહીંયા લગીને આપણે પાવાનું છે. એમાં જે રોટાવેટર માર્યું હતું એમાં થોડીક સાયર વાવી હતી. તેમ અમે રોટાવેટર આંક્યું હતું ને જે આપણે આ પી જાય પછી એમાં આપણે રાહ પાકી નાખીને પછી આપણે હવે ધોરિયા કરી નાખીએ. પછી એટલે એ હાયર વાયર પી જાય ને આપણે જો માંડવીને પારા બાંધી દીધા આમાં. ટૂંક સમયમાં આપણે પાણી વાળી દઈ એટલે પછી ડાયરેક્ટ માંડવી વાળી દઈ. આમાંય ખર થઈ ગયું, આમાંય હવે કંઈ હાલે નહીં. પારા આપણે અહીંયા લગીને બાંધ્યા પડતી, એટલે આમાં કંઈ હાલશે નહીં લગભગ હાથી તો. બાકી આમાં તો આપણે રાત પાસે બીજી વાર ફેરવી નાખશું. ઠોકર હોય પડી જાય એટલે કંઈ વાંધો ન આવે. હજી મિત્રો 1.5 કલાક જેવું થઈ ગયું, લાઇટ હજી આવી નથી. હવે ક્યારે કંઈ નક્કી નથી હવે એનું. તો તેની તો આપણે મિત્રો તડકો કેવો છે, સામે વાદળા થઈ ગયા છે જુઓ તમે. આપણે પાવડાને હાથો કાઢી નાખ્યો જુઓ મિત્રો. આપણા હાથમાં પાવડો આવે ને એટલે હાથો નીકળી જાય ગમે એવો. તો બીજો પાવડો આપણે મંગાવ્યો હોય ન્યૂ એડ, કોમેન્ટમાં કરી નાખો કોંગ્રેચ્યુલેશન. અમે કીધું હતું ને ભણી લેજો, પણ નો ભણ્યા ને. અમે તો કીધું ભણી લેજો, નો ભણ્યા હે છે. હા, હવે અમને ખબર પડી કે આ ભણ્યા હોત તો સારું હતું કે આ ધંધા ના કરવા પડે. હા, એટલે અમે તમને એમ જ કહીશું હા કે ભણો, ભણી લીધું. આ ઠેફા ભાંગવાનો વારો ના આવે. હા, હવે ક્યાંક ઓફિસમાં બેસીને આરામ ના કરી એસી ચાલુ કરી. હા, અમે તો ભણ્યા નહીં તો ખંભે પંપ લઈને અત્યારે રખડવું પડે અમારે. હા, એટલે અમે એમ કહી તમે ભણો. હા, આમ જોવો બાપ ટ્રેક્ટર લઈને આવે. આ ભણ્યા નહીં ને આ એના પ્રતાપ છે આ બધા. ભણ્યા હોત તો કાંઈ વાંધો ના આવત, પગ ઉપર પગ ચડાવીને હે બેઠા એ શાંતિથી. હા. ભણવું નથી. તો ફાઇનલી મિત્રો આપણે વાં ટ્રેક્ટર જો રાપ હાલે છે અત્યારે, તો આમાં રાપ આખી નાખેલી બપોર પછી ન થાય તો આપણે પાઈ દઈને
એટલે રાપ એમાં હાલ જ છે. અને હજી પછી મિત્રો બીજી વાર લાઇટ વહી ગઈ છે. હમણાં આવી ગઈ છે થોડીક વાર, અડધી કલાક જેવું થઈ ગયું ને પાછી વહી ગઈ છે. મિત્રો તડકો એવો છે ને એને વાત પૂછોમાં, આમ જોઈ લો તમે, વાદળા છે તોય સાયો ન આવતો ને તડકો બહુ છે મિત્રો. તડકો આપણે અહીં બેઠા છીએ, પવન થોડોક આવે એટલે કંઈ વાંધો નથી. મિત્રો આ પાણી જે આવે ને એમને ક્યારો ભરાઈ ગયા. જુઓ લાઇટ વહી ગઈ ને ત્યારે મેં ક્યારો વાયરો હતો આનો, ત્યારે જો મિત્રો ભરાવા આવ્યો એ ઠેઠ. પાણીની એટલું બચત થયો એટલે પાણી જો હજી આવે છે ધીમે ધીમે, એટલે હે ને આ ક્યારો હે ને એવું લાગે મને ભરાઈ જાય છે. અડધું પોગી ગયું, અડધું થોડુંક બાકી એટલે પોગી જાય છે. એટલે હે ને પાણી આવે એટલે આ બીજા ક્યારામાં જાય એટલે કંઈ વાંધો નહીં. આમાં જો બીજી વાર રાપ ફેરવી ગયો. આમાં જો કેક ધોકર દેખાય છે, તો આમાં બીજી વાર રાપ ફેરવી નાખે એટલે એને આમાં આપણે કપિયા સોંપી દઈ. આમાં તો પારા બાંધતા એટલે કંઈ એમાં થાય નહીં. તમને મિત્રો શું લાગે ક્યારો ભરાઈ જાય કે નહીં ભરાય? હે ભરાઈ જાય ક્યારો તો કોમેન્ટમાં કરી નાખજો. મને તો લાગે ભરાઈ જાય એમ. તમને લાગે તો કોમેન્ટમાં આ કરી નાખજો, હા કે ભરાઈ જાય એમ, તો ખબર પડે. હા થોડુંક જ બાકી છે, બહુ એટલું બધું થઈ નહીં. ને મોરપી દાદાને ધજા દેખાય છે, તમને દેખાતી હોય તો ફાઇનલ મિત્રો આપણે પાદરમાં આવી ગયા ને વરસાદે સારો પડી ગયો ને વરસાદને પવન વધારે હતો મિત્રો. જો એક ડાયટકી પડી ગઈ પીપળાની ને આપણે જો પુલ આગળ પારી છે, પાયર ઉપર બેઠા છીએ ને જો વ્યૂ એક નંબર છે મિત્રો. ને નદીમાં પાણી મિત્રો સારું આવી ગયું, વરસાદે સારો પડી ગયો ગામમાં બોર વસી. ઘાસ તો એવો ને વીજળી કડાકા ભડાકા થતા એટલે આપણે એમાં વિડીયો ન ઉતાર્યો. પછી આપણે વિડીયો ઉતાર્યો છે છેલ્લે, આપણે બધું વરસાદ રહી ગયો પછી આપણે વિડીયો ઉતાર્યો. નદીમાં એકદમ પાણી આવી ગયું છે, કાંઈ ઘટે નહીં. કાલે લગભગ વાવણી અડધી થઈ જાય એવું લાગે છે મને. The next day. તો ફાઇનલ મિત્રો બીજો દિવસ સોંપ્યો છે ને આપણે સવારમાં જાય છે અત્યારે ગાડીમાં વાડીએ. તો કન્ટિન્યુ બ્લોકની અંદર રહેજો. આપણે વરસાદમાં શું હજી નુકસાની થઈ છે પવન હતો એટલે, તો બ્લોકની અંદર બન્યા રહેજો ઠેઠ લગીને, તમને મજા આવશે જોવાની. તો તમે કન્ટિન્યુ બ્લોકની અંદર રહેજો. તો હવે જો આપણે ગાડીમાં તો પહોંચી ગયા છીએ, જો રસ્તો ધોઈ નાખ્યો મિત્રો ઘણો. એ પવન હતો એટલે થોડીક ઝાડવા બાળવા પડી ગયા છે એવું લાગે મને. વાડીએ જાય તો ખબર પડે જ હું હજી નુકસાન થયું હોય. તો આપણે જાય છીએ અત્યારે ગાડીમાં વાડીએ. જો અત્યારે જો રેતી આવી ગઈ ને પાણી ભર્યા છે હવે. એટલે ચોમાસું આખું ચોમાસું મિત્રો એમને રહે આવી રીતે પાણીમાં રહેવા જવાનું, આપણે આવવાનું જવાનું રહેવાનું રહે. જો પાણાથી પારો તો ધોઈ નાખ્યો મિત્રો. પાણા આમ રસ્તામાં આવી ગયા, આમ જુઓ ધોઈ નાખ્યો આખો રસ્તો. એવો તો એને વરસાદ પડ્યો છે. ફાઇનલ મિત્રો આપણે વાડી આવી ગયા છે ને વાડીએ જો વરસાદના બધું આવો નજારો દેખાય છે અત્યારે. તો મિત્રો તમે રસ્તામાં જોયું હતું કે ઘણા બધા પાણા રસ્તામાં આવી ગયા છે. અને કાલે વરસાદ એટલો પડ્યો હતો મિત્રો, કંઈ વાત જ પૂછોમાં. વરસાદ ને આરે પવન હતો ને વીજળીને કડાકા ભડાકા થતા હતા. એમાં આપણે વરસાદનો બ્લોક ન ઉતાર્યો એટલે પછી આપણે સવારમાં ઉતારશું બ્લોક આપણે. તો આપણે સવાર વાડી આવી ગયા અત્યારમાં. હવે ખબર નહીં હવે બહુ પછી વાવણી થાય કે નહીં થાય. અત્યારે તો મિત્રો જે ગારો છે જુઓ તમે. અત્યારે તો મિત્રો ઘણા માંડવી વાઈ દે છે બપોર પછી. હવે આપણે કપાયા સોંપવાના થોડાક તો અધૂરા હતા એ આપણે પેલા સોંપી દે પછી આપણે બહુ પછી વિચારી માંડવી વાવવાની કે ન વાવવાની. તો બ્લોકમાં બન્યા રાખજો હવે અહીંયા લગીને. તો મિત્રો હું જે વાડી આવ્યો ત્યાં તો જો મિત્રો એક માં ઝાડ પડી ગયું છે, એક આપણી વાડી એક ઝાડ પડી ગયું. તમને જો બતાવું, જુઓ તમે મિત્રો લીંબોડી તમે જુઓ. ઓલી સાઈડ તમને જઈને બતાવું.
તો મિત્રો ભારી નુકસાન આવી થોડીક. જે ટ્રેક્ટર અહીંયા પડ્યું ટ્રેક્ટરમાંથી જે પડ્યું નથી વાંધો નહીં. જુઓ મિત્રો અહીં બેઠા તો આપણે તો તોડ નાખી ડાસું લંગાઈ જાય આપણે હાવ. લીંબોડી થોડીક નમી ગઈ છે ને આ ડાઈસ હાવ પડી ગઈ. જુઓ તમે તો મિત્રો તડકો આવતો છે સારો. તો મિત્રો ઘણું બધું વરસાદનો વધારે પવન હતો મિત્રો. પવનની વાત જ પૂછોમાં કેવો પવન હતો ને તમે એક ઝાપટ મારે ને બધું ફેંકી નાખી દે એવો બધો પવન હતો. બહુ વધારે પવન હતો અને પછી વરસાદ આવ્યો. પહેલાં પવન આવ્યો પછી વરસાદ આવ્યો છે. તો આપણે અહીંયા મિત્રો અહીંયા આપણે બ્લોકને પૂરો કર્યો. તમને કેવો વિડીયો લાગે તો કોમેન્ટ બતાવજો બધાને. જય માતા જય દ્વારકાધીશ જય દાદા મોઢેજામ.